જે કાર્યક્રમ છે સહકારથી સંબોધન અને તેમાં સીધા જઈશું અમિત શાહનું આ સંબોધનમાં. નેનો યુરિયા અને નેનો ડીએપી આજે વિશ્વભરમાં પહોંચતા થયા છે. ઇફકોએ ક્ષમતા પણ વધારી, ઇફકોએ ખેડૂતના ખેતર સુધી રીચ પણ વધારી, પહોંચ પણ વધારી અને ઇફકોએ આરએનડી કરી આધુનિકતાને લેબોરેટરીની અંદર જે પ્રયોગો થતા હતા એને લેન્ડ સુધી, ખેતરની જમીન સુધી પહોંચાડવાનું કામ ઇફકોએ કર્યું છે. અને આજે અહીંયા બીજ અનુસંધાન કેન્દ્રની સ્થાપના થઈ. મિત્રો, નરેન્દ્ર મોદીજીએ સમાજ જીવનના દરેક ક્ષેત્રની અંદર નવી શરૂઆતો. આપણે સૌ કોઓપરેટિવ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ છે. 75 વર્ષથી સહકારિતા મંત્રાલય સ્વતંત્ર બનવું જોઈએ. દેશની આવડી મોટી કોઓપરેટિવ મુવમેન્ટ નથણિયાતી પડી હતી. એને સ્ટ્રક્ચર કરવાનું, એનો આવતા વર્ષોનો વિકાસનો કાર્યક્રમ બનાવવાનો, એનું પોષણ કરવાનું. કોર્પોરેટના જમાનામાં કોઓપરેટિવને અન્યાય થતો હોય તો એની સામે અવાજ ઉઠાઈ અન્યાય સમાપ્ત કરવાનું. જ્યાં સુધી મંત્રાલય ના થાય સંભવ જ ના. કોઈ નતું સાંભળતું ભાઈ. હું સૌ સહકારી ભાઈઓ બહેનોને કહેવા માંગુ છું, આપણા નરેન્દ્રભાઈએ સ્વતંત્ર સહકારિતા મંત્રાલય ભારત સરકારમાં સ્થાપવાનો નિર્ણય કર્યો અને નિર્ણયની સાથે જ લગભગ 62 અભૂતપૂર્વ એક પછી એક કદમ ઉઠાયા. હમણાં જ ત્રિભુવન કાકાના નામે ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સ્થાપી. કોંગ્રેસનો સ્વભાવ પ્રમાણે વિરોધ કર્યો. ત્રિભુવન કાકાનું નામ કેમ રાખ્યું? મેં સંસદમાં કહ્યું, એલા શરમાઓ, જરા શરમાઓ. ત્રિભુવન કાકા આખી જિંદગી કોંગ્રેસી રહ્યા અને તમે કોંગ્રેસીઓ એનો વિરોધ કરો છો. ત્યારે એમને ખબર જ નથી કે ત્રિભુવન કાકા કોંગ્રેસના નેતા. પરંતુ નરેન્દ્રભાઈ, કોણ કોંગ્રેસ, કોણ ભાજપ, એની જગ્યાએ કોનું કેટલું યોગદાન એ જોઈ આ દેશ ચલાવવા વાળો નેતા છે. એમને ત્રિભુવન કાકાના સહકારી ક્ષેત્રમાં યોગદાન, અમૂલનું બીજ આજે વટવૃક્ષ બનીને સમગ્ર વિશ્વમાં નામ કાઢે એવી એક સંસ્થા બનાવી અને એમના નામે આ કોઓપરેટિવ બનાવી. મિત્રો, આ કોઓપરેટિવ યુનિવર્સિટી પેક્સ થી લઈ એપેક્સ સુધી અને સહકારિતાના દરેક ક્ષેત્રની અંદર આધુનિક શિક્ષણ, કોઓપરેટિવનું શિક્ષણ અને પારદર્શિતા, ટ્રાન્સપરન્સી લાવવાનું કામ કરશે. આખા દેશની સહકારિતા મૂવમેન્ટને એઆઈ જેવી આધુનિક ટેકનિકોનો ઉપયોગ કરી એના અનેક પ્રકારના વિશ્લેષણોના આધાર પર તારણો અને તારણોના આધાર પર આવતા 50 વર્ષની સહકારી મૂવમેન્ટની દિશા નક્કી કરવાનું કામ આપણી આ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના તજજ્ઞો કરશે. અને એ જ રીતે 3 રાષ્ટ્રીય સ્તરની કોઓપરેટિવ બનાવી. એક ખેડૂતોની ઉપજ વિશ્વના બજારમાં જાય એટલા માટે રાષ્ટ્રીય એક્સપોર્ટ કોઓપરેટિવ લિમિટેડ કર્યું. બીજું, ઓર્ગેનિક પ્રોડક્ટના સર્ટિફિકેશન, બ્રાન્ડિંગ સાથે સારા ભાવ મળે
ખેડૂતોને એના માટે નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક લિમિટેડ બનાવી, અને ત્રીજું આધુનિક બીજ ખેડૂતને મળે. બીજની ખેતી 2 એકરનો ખેડૂત પણ કરી શકે, અને આપણા જૂના હાઇબ્રિડ વગરના મીઠા બીજોનો સંગ્રહ, સંરક્ષણ અને સંવર્ધન થઈ શકે. એના માટે બીજ કોઓપરેટિવ બનાવવાનું કામ પણ આપણે રાષ્ટ્રીય સ્તર પર કર્યું. અને આજે ઇફકોએ જે બીજ અનુસંધાન કેન્દ્રની શરૂઆત કરી છે, ઇફકોનો રેકોર્ડ છે કે જે વસ્તુને ઇફકોએ હાથમાં લીધી એને લોજિકલ એન્ડ સુધી પહોંચાડવાનું કામ આપણું ઇફકો. અને આ બીજ અનુસંધાન કેન્દ્ર પણ આપણી જમીનમાં ઉત્પાદકતા વધારશે, ઉત્પાદનને પોષણયુક્ત બનાવશે, ઓછું પાણી, ઓછું ખાતર વપરાય એવા બીજોનું સંશોધન કરશે, અને આપણા બધા જ પ્રકારના જૂના બીજો જે વર્ષોથી, હજારો વર્ષથી આપણી ખેતીમાં સચવાયેલા છે, એ બધા બીજોની જાતોને સાચવવાનું કામ પણ આ બીજ અનુસંધાન કેન્દ્ર આવનારા દિવસોમાં આપણી રાષ્ટ્રીય બીજ કોઓપરેટિવની સાથે બેસી, અને એ અત્યારે ભલે નાનકડી તકતીમાં હોય, મને વિશ્વાસ છે મિત્રો કે આ પણ 50 વર્ષ પહેલા ઇફકોનો પાયો નંખાયો, કોઈ કલ્પના નહોતું કરતું કે ઇફકો ક્યાં પહોંચશે. આજે બીજ અનુસંધાન કેન્દ્રનો પાયો નંખાયો છે. આ બીજ અનુસંધાન કેન્દ્ર પણ આપણા ખેડૂતોના સમૃદ્ધિનું મોટું કારણ બનશે, એનો મને પૂરેપૂરો વિશ્વાસ. અને મિત્રો, આપણી સહકારી સંસ્થાઓને મજબૂત કરવી હોય તો પ્રાથમિક સહકારી મંડળીઓ, પ્રાથમિક સહકારી ડેરીઓને મજબૂત કરવી પડે.